નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે હિન્દી. હિન્દીમાં આપણે શબ્દો શીખીએ છીએ. તો ચેપ્ટર 7 વિશેષ શબ્દો એટલે કે વધુ શબ્દો. આગળ જોઈએ, પઢીએ ઓર હિન્દી નામ લીખીએ, એટલે કે વાંચો અને હિન્દીમાં નામ લખો. આપણે વાંચતું જવાનું છે અને હિન્દીમાં તેને શું કહેવાય તેના વિશે તમારે ચોપડીમાં જોઈને લખતું જવાનું પણ છે. વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દ. વિલોમ શબ્દ એટલે શું થાય? વિરોધી શબ્દ. ચલો આગળ જોઈએ. પહેલો શબ્દ છે દિવસ. પહેલો શબ્દ શું છે? દિવસ. દિવસનું વિરુદ્ધાર્થી શું થાય? દિવસનું વિરોધી શબ્દ થાય રાત. દિવસનો વિરોધી શબ્દ શું થાય? તો કે રાત. અને જો રાત આપેલી હોય તો તેનું વિરોધી શબ્દ કયો લખવાનો? દિવસ. તમારે જોઈને અહીં દિવસ, પછી આવી ચોકડી કરવાની છે, અહીં રાત, આવી રીતે તમારે લખવાનું છે. સમજાઈ ગયું? આગળ છે સુબહ. સુબહનું વિરોધી શામ. સુબહ તેનું વિરોધી શું થાય? તો કે શામ. સુબહ શામ. સામે તમારે જોઈને લખવાનું છે. આગળ છે કાલા. કાલા એટલે કાળું. એનો વિરોધી શબ્દ થાય ગોરા. કાલા વિરોધી ગોરા. આગળનો શબ્દ છે અપના, તો પરાયા. અપના વિરોધી શું થાય? પરાયા. તમારે બધા શબ્દો જોઈને અહીં સામે લખવાના છે. આગળ છે શામ. શામનું વિરોધી શબ્દ છે સફેદ. શામ વિરોધી શબ્દ સફેદ. આગળ છે ઉપર. તેનું વિરોધી શું થાય? નીચે. ઉપર વિરોધી નીચે. આગળનો શબ્દ છે છોટા. તેનો વિરોધી શબ્દ થાય બડા. છોટા તો શું થાય? બડા. આગળનો વિરોધી શબ્દ છે અંધેરા. અંધેરાનું ઉજાલા. અંધેરા વિરોધી શબ્દ થાય ઉજાલા. તો આવી રીતે બધા શબ્દો તમારે લખતા જવાના છે અને બોલતા જવાના છે. વિરોધી શબ્દ કોને કહેવાય? તો વિરોધી શબ્દમાં આપણે તેની નિશાની આવશે, આવી ક્રોસ નિશાની આવે છે. તો ક્રોસ નિશાની બતાવેલી હોય તો ત્યાં કેવા શબ્દ લખવાના? વિરોધી શબ્દ. કેવા લખવાના? વિરોધી. સમજાઈ ગયું? ચલો હવે આગળ જોઈએ. રિશ્તેદાર એટલે સગા સંબંધી. આપણા બધા સગા સંબંધી હોય તેને શું કહેવાય? તો કે હિન્દીમાં તેને રિશ્તેદાર કહેવાય. શું કહેવાય? રિશ્તેદાર. ચલો તેના આપણે હિન્દીમાં નામ લખવાના છે. પહેલો શબ્દ છે પિતા. પિતાને હિન્દીમાં પિતા જ કહેવાય. ચલો સામે તમારે લખવાનું છે પિતા. આગળ છે માતા. માતાનું વિરોધી માતા. તેમાં લખાય માતા, પણ તેના પર શું આવશે? હિન્દીમાં ઉપર લીટી આવે. આગળ છે કાકા. કાકાનું વિરોધી કાકાનું હિન્દીમાં શું કહેવાય? કાકાને ચાચા. શું કહેવાય? ચાચા. ચલો સામે લખો જોઈ. કાકાને હિન્દીમાં શું કહેવાય? તો કે ચાચા. આગળ છે કાકી. કાકીને હિન્દીમાં શું કહેવાય? ચાચી. શું કહેવાય? ચાચી. ચલો લખો જોઈ. ચાચી. આગળ છે મામા. તો મામાને હિન્દીમાં મામા જ કહેવાય. આગળ છે મામી. તો મામીને હિન્દીમાં મામી કહેવાય. પણ ઉપર શું આવશે? હિન્દી હોય તો ઉપર આડી લીટી કરવાની. આગળનો શબ્દ છે ભાણેજો. ભાણેજ એટલે ભાંજા. ભાણેજ એટલે ભાંજા. શું થાય? ભાંજા. હિન્દીમાં ભાણેજને ભાંજા
કહેવાય. તમે આ શબ્દ ટીવી જોતા હોય ત્યારે સાંભળતા જ હશો. આગળ છે ભત્રીજો. તો ભત્રીજોને હિન્દીમાં શું કહેવાય? તો કે ભતીજા. શું કહેવાય? ભતીજા. તમારે જોઈને સામે જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું છે. ભત્રીજો હિન્દીમાં કહેવાય ભતીજા. આગળ છે માસા. માસાને હિન્દીમાં શું કહેવાય? તો કે મોસા. શું કહેવાય? મોસા. આગળ છે માસી. માસીને હિન્દીમાં કહેવાય મોસી. શું કહેવાય? તો કે મોસી કહેવાય. આગળ ફોઈ. ફોઈને હિન્દીમાં બુઆ કહેવાય. શું કહેવાય? ફોઈને હિન્દીમાં બુઆ કહેવાય. હવે આગળ જોઈએ ફુવા. ફુવાને હિન્દીમાં ફૂફા. શું કહેવાય? તો કે ફૂફા. શું કહેવાય? ફૂફા. તો આ બધાય સગા સંબંધીના હિન્દીમાં આપેલા છે શબ્દો બધા. તમારે હિન્દી શબ્દ વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. અને હિન્દીમાં ફરજિયાત ઉપર લીટી કરવાની છે, નહીંતર તમારો જવાબ કેવો પડે છે? ખોટો. ચલો હવે આગળ જોઈએ. સજીવ એટલે કે સજીવ શબ્દો આપેલા છે. જેમ કે નીચે પહેલો શબ્દ આપેલો છે કાચબો. શું આપેલું છે? કાચબો. કાચબાને હિન્દીમાં કછુઆ. શું કહેવાય? કછુઆ. શું? કછુઆ. હિન્દીમાં કાચબાને શું કહેવાય? કછુઆ. તમારે સામે જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં જોઈ જોઈને લખવાનું છે. ગરોળી. તો ગરોળીને શું કહેવાય? છીપકલી. ગરોળી તેનો હિન્દી શબ્દ થાય છીપકલી. આગળ શબ્દ છે આગિયો. આગિયોને હિન્દીમાં જુગનું. શું કહેવાય? જુગનું. જુગનું એટલે શું થાય? આગિયો. આગળ કરોળિયો. કરોળિયો હિન્દીમાં મકડી. કરોળિયાને હિન્દીમાં શું કહેવાય? તો કે મકડી. મકડી એટલે કરોળિયો. મકડી એટલે કરોળિયો. આગળનો શબ્દ છે પતંગિયું. ચલો, પતંગિયું એટલે શું થાય? તમને બધાને ખબર જ હશે. તમે જ્યારે કાર્ટૂન જોવો છો તેમાં આવે છે ને, પતંગિયું ઉડતું હોય તો શું કહે તેને? તિતલી કહે છે ને. તો પતંગિયુંને શું કહેવાય હિન્દીમાં? તો કે તિતલી. શું કહેવાય? તિતલી. તિતલી એટલે પતંગિયું. તિતલી એટલે પતંગિયું. આગળ છે માકડ. માકડને હિન્દીમાં ખટમલ કહેવાય. માકડને હિન્દીમાં ખટમલ કહેવાય. તો માકડને શું કહેવાય? ખટમલ. તો ખટમલ એટલે માકડ. ખટમલ એટલે માકડ. આગળ છે વીછી. વીછીને હિન્દીમાં બિચ્છું કહેવાય. શું કહેવાય? બિચ્છું. હિન્દીમાં શું કહેવાય વીછીને? બિચ્છું. બિચ્છું એટલે વીછી. બિચ્છું એટલે વીછી. આગળ છે કાચિંડો. તો કાચિંડો એટલે ગિરગીટ. કાચિંડો એટલે ગિરગીટ. તો ગિરગીટને ગુજરાતીમાં શું કહેવાય? કાચિંડો. તો આ હતું આપણું હિન્દીનું શબ્દોનું પેજ. તમારે આ પેજ ઘરકામની બુકમાં 2 વાર લખવાનું છે. તો આજે બસ આટલું જ. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.